વડનગર સિવિલના અધિક્ષક પર લાંચના આરોપથી ખળભળાટ. વડનગર સિવિલના અધિક્ષક હર્ષિત પટેલ પર લાંચનો આરોપ. કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરાવવા 20,000ની લાંચનો આરોપ. મહેસાણા એસીબીએ છટકું ગોઠવી કોન્ટ્રાક્ટરને પકડી પાડ્યો છે. તો વડનગર સિવિલના અધિક્ષક છે જેના પર લાંચના આરોપથી ખળભળાટ. સંવાદદાતા હારૂન નાગોરી જોડાયા છે. જી હારૂન, શું વધુ વિગત? વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે. હર્ષિત પટેલ નામના લાંચ લેતા ઝડપાયા છે. કોન્ટ્રાક્ટરથી ગાડીનું બિલ મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. ત્યારબાદ મહેસાણા એસીબીને જાણ કરવામાં આવી હતી. જોકે મહેસાણા એસીબી છટકું ગોઠવીને જે આ લાંચિયા અધિકારી છે તેની ધરપકડ કરી છે. કુલ 20,000ની લાંચ લેતા મહેસાણા એસીબીના હાથે ઝડપાયા છે. આ સમગ્ર મામલે હવે એસીબીએ તપાસ શરૂ કરી છે. જી હારૂન, સમગ્ર જાણકારી બદલ આભાર. વડનગર સિવિલના અધિક્ષક પર લાંચના આરોપથી ખળભળાટ. વડનગર સિવિલના અધિક્ષક હર્ષિત પટેલ પર લાંચનો આરોપ. કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરાવવા 20,000ની લાંચનો આરોપ.